હરિઓમ બાળકો, કેમ છો? આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાન ભાગ 1 નું ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર રેખાઓનો ઉદાહરણ 1, જે એક વખત એમસીક્યુ માં પૂછાઈ ગયો છે, રકમ થોડીક બદલી હતી. ચાલો ગણવાની શરૂઆત કરીએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? ચાલો ગણવાની શરૂઆત કરીએ. 1 સેકન્ડમાં એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી આપેલી છે? 10⁹. તેથી t સેકન્ડમાં એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે એને n વડે બતાવીએ અને ચોકડી ગુણાકાર કરીએ એટલે t × 10⁹. આને આપો સમીકરણ નંબર 1. હવે આપણે જાણીએ છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q = Ne. બધાની કિંમત મૂકી દઈએ. q આપણને આપેલો છે રકમમાં 1 કુલમ વિદ્યુતભાર, n ની કિંમત t × 10⁹, વિદ્યુતભાર 1.6 × 10⁻⁹. ચાલો t ને કરતા બનાવીએ એટલે 1/1.6 વત્તા 9 ઓછા 19 એટલે ઓછા 10, 1/1.6 0.625, -10 ઉપર આવે એટલે +10, 6.25 10⁹ સેકન્ડ. આન્સર આવે એટલે બોક્સ કરી દેવાનું. હવે આપણી ચોપડીમાં આ દાખલો વર્ષમાં પાટે પણ ગણેલો છે. લગભગ તો તમે આ જવાબ લેવો તો પણ માર્ક મળી જ જાય છે, પણ એમસીક્યુ માં વર્ષમાં હોય તો આપણે વર્ષમાં ફેરવવું પડશે. તો 6.25 × 10⁹. ચાલો એક વર્ષને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે. ચાલો તો સૌથી પહેલા 365, 24 અને 3600. 6.25 ભાગ્યા 365 ભાગ્યા 24 ભાગ્યા 36 એટલે 0.1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. આ બે 10⁵ ઉપર આવે એટલે -2, 9 માંથી 2 જાય તો 7, અને આ જવાબ થઈ ગયો વર્ષમાં. ચાલો પોઈન્ટ ને ખસેડીએ. 1 2 3 4 5 6 અને 7 એટલે 198 વર્ષ થશે, જે આપણી ચોપડીમાં લગભગ બરાબર 200 વર્ષ. ઠીક છે બાળકો, આત્મવિશ્વાસ દાખલો ગણજો. અને એમસીક્યુ માં પૂછાઈ ગયું છે 10⁻10 ઇલેક્ટ્રોન, તો તમારે ધ્યાન રાખવાનું છે કે જવાબમાં શું ફેરફાર આવે. અને જો તમને જવાબ આવડી જાય તો કોમેન્ટમાં મને લખીને મોકલજો. બેસ્ટ ઓફ લક, ખૂબ મહેનત કરો. હરિઓમ.